સૌથી પહેલા સુપર ટેસ્ટી ઢોકળા બનાવવા માટે મેં અડધો કપ મગની મોગર દાળને આ રીતે 2 કલાક પાણીમાં પલાળીને રાખી હતી. દાળને આ રીતના હાથથી કટ કરીએ તો તે કટ થઈ જાય છે. બસ આવી પલાળવાની છે. જો આ રીતના દાળ પલળેલી હશે ને તો જ આપણા ઢોકળા પરફેક્ટ બનશે. હવે આ પલાળેલી દાળને આ પાણી કાઢીને પછી તેને 2 વાર સાદા પાણીથી ધોઈ લઈશું. તમે કોઈ પણ પલાળેલા કઠોળનો ઉપયોગ કરો તો તેને પહેલા પાણીથી સારી રીતના ધોઈને જ ઉપયોગમાં લેવા. હવે દાળને પીસવા માટે લઈશું મિક્સર જાર. તેમાં દાળને એડ કરીશું. તેમાં અડધો કપ ફ્રેશ વટાણા એડ કરીશું. દાળ અને વટાણા સારી રીતના પીસાઈ જાય તેના માટે અડધો કપ ખાટું દહીં ઉમેરી દઈએ અને સારી રીતના પીસી લઈએ. બસ આવી દરદરી પીસવાની છે. એકદમ ફાઇન નથી પીસવાની, દરદરી પીસીએ એટલે ઢોકળા એકદમ જાળીદાર તૈયાર થશે. હવે પીસેલી દાળને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને તેના માટે 3 ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું. રવા અને પીસેલી દાળ સાથે સારી રીતના મિક્સ કરી લઈએ. પછી તેને ઢાંકણ ઢાંકીને 30 મિનિટનો રેસ્ટ આપીશું. એટલે રવો સારી રીતના ફૂલી જાય. બેટર રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ ઢોકળા સાથે ખાવાની ચટપટી ચટણી તૈયાર કરી લઈએ. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં 1 કપ દાંડલી સહિત ફ્રેશ ધાણા ભાજી લઈશું. સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાન લઈશું. 2 મીડિયમ તીખા લીલા મરચાં, 2 ચમચી ડાળિયાની દાળ. ડાળિયાની દાળની જગ્યાએ તમે સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો. 1 ઇંચ જેટલા આદુના ટુકડા, અડધી ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો રસ અને સાથે 2 બરફના ટુકડા એડ કરીને પીસી લઈએ. તમે જોઈ શકો છો ચટણીનો કલર સરસ ગ્રીન આવ્યો છે. 2-3 બરફના ટુકડા એડ કરવાથી ચટણીનો કલર લાંબા સમય સુધી એકદમ ગ્રીન જ રહે છે. તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. 30 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાનું મિશ્રણ જોઈ લઈએ. તો આપણો રવો સરસ ફૂલી ગયો છે અને આપણું મિશ્રણ થોડુંક થીક પણ થઈ ગયું છે. એટલે થોડું પાણી ઉમેરીને મિશ્રણને ઢોકળા માટે પરફેક્ટ બનાવી લઈએ. તો જોઈતા પ્રમાણે પાણી ઉમેરતા જઈને મિક્સ કરતા જઈશું. ઢોકળા એટલે દરેક ગુજરાતીઓની પહેલી પસંદ. બધાને ઢોકળા ભાવતા જ હોય છે, પણ આવા નવા ઢોકળા તમે ક્યારેય નહીં જોયા હોય. હજુ ઢોકળાને વધારે હેલ્ધી બનાવવા માટે અડધો કપ ફ્રેશ મેથીને ઝીણી સમારીને એડ કરીશું. 1/4 કપ જેટલી ફ્રેશ ધાણા ભાજી, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. આ રીતના એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ ફેંટીશું એટલે બેટરમાં આવવાના કણો ભરાશે અને આપણા ઢોકળા એકદમ જાળીદાર અને પોચા બનશે. હવે અડધી ચમચી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરીશું. સોડાની જગ્યાએ તમે ઈનો પણ ઉમેરી શકો છો. સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણું બેટર સારી રીતના ફૂલી ગયું છે. ઢોકળા ઠંડા થાય પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 2 ચમચી તેલ ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય પછી તરત જ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટરને પાથરી દઈએ. આ રીતના પ્લેટને થપથપાવીને બેટરને સારી રીતના પાથરી દઈએ. ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં પહેલા સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણી સારી રીતના ગરમ થઈ ગયું છે. તો ફટાફટ તૈયાર કરેલી પ્લેટને સ્ટીમ થવા રાખી દઈએ અને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ઢોકળા સરસ ફૂલી ગયા છે. ચપ્પાથી ચેક કરીશું તો ચપ્પુ ક્લીન બહાર આવે છે. તેનો મતલબ કે ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે પ્લેટને બહાર કાઢીને
ઉપરથી થોડું તેલ લગાવીશું એટલે ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ જ રહે. હવે ઠંડા થાય પછી કટ લગાવીશું. કટ લગાવતા જ એવું લાગે છે કે ઢોકળા એકદમ સરસ જાળીદાર અને પોચા થયા છે. એક પીસ લઈને બતાવું તો છે ને એકદમ જાળીદાર અને ખાવામાં તો સુપર ટેસ્ટી. તો તૈયાર છે આપણા હેલ્ધી ટેસ્ટી ઢોકળા. હેલ્ધી એટલા માટે છે કે આપણે તેમાં મગની દાળ, વટાણા અને મેથીનો ઉપયોગ કર્યો છે એટલા માટે. તો તમે પણ આવા નવા જ સ્વાદ સાથે બનતા હેલ્ધી ઢોકળાની ટ્રાય જરૂર એકવાર કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે એક બાઉલમાં 3 કપ રવો લઈશું. જો તમારી પાસે રવો ના હોય તો સોજીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લેવો. 5 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાનો લોટ સરસ બાઇન્ડિંગ આપશે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને 2 કપ જેટલી ખાટી છાશ ઉમેરીશું. જો તમારે દહીં ઉમેરવું હોય તો 1 કપ દહીં અને બાકીનું જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવું. એકદમ ખાટી છાશ લીધી છે. ઢોકળામાં ખાટી છાશ હોય તો ઢોકળા સરસ ટેસ્ટી બને છે. તો દહીં કે છાશ તમે જે ઉપયોગમાં લ્યો તે ખાટા જ લેવાના. બાકી જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરતા જઈશું અને લમ્સ ના રહે તે રીતના ખીરું બનાવી લઈએ. અત્યારે આપણે વધારે પાણી નથી ઉમેરવાનું. ખીરું આપણું તૈયાર થઈ ગયું છે તો તેને ઢાંકીને 30 મિનિટ રેસ્ટ આપીશું. ખીરું રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ આપણે એક મસાલો બનાવીશું. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં 1 ઇંચ આદુના ટુકડા, 2 લીલા મીડિયમ તીખા મરચા. મરચા તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. પીસતા સમયે પાણીના બદલે આપણે 2 ચમચી જેટલું ખીરું ઉમેરીશું અને પીસી લઈએ. હવે ખીરાને 30 મિનિટ થઈ ગઈ છે તો આદુ મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી છે તે ખીરામાં ઉમેરી દઈશું. આદુ મરચાંની પેસ્ટથી ઢોકળામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે ખાસ ઉમેરજો. જો તમારે આ સ્ટેજ ઉપર લીલું લસણ ઉમેરવું હોય તો પીસીને ઉમેરી શકો. હવે અહીંયા આપણે અડધો કપ ઝીણું સમારેલું પાલક અને અડધો કપ ઝીણી સમારેલી ફ્રેશ ધાણાભાજી ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરીશું. આ ઢોકળા ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ બનશે અને બનશે પણ ફટાફટ. પાલકને ધાણાભાજી ઉમેરીને ફરી 10 મિનિટનો ઢાંકીને રેસ્ટ આપીશું જેથી કરીને પાલક અને ધાણાભાજી પોતાનું પાણી છોડે અને ખીરું છે જે પરફેક્ટ બને. આપણે જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવા છે તેને તેલથી ગ્રીસ કરીશું. ખીરાને ફરી 10 મિનિટ થઈ ગઈ છે તો તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. આ સ્ટેજ ઉપર તેલ ઉમેરવાથી ઢોકળા ઠંડા થાય પછી પણ ચવડ નહીં થાય. સારી રીતના મિક્સ કરીશું. પહેલા વધારે પાણી નહીં ઉમેરવાનું. પાલક અને ધાણાભાજી છે તે પોતાનું પાણી છોડે છે. પછી જો જરૂર લાગે તો પાણી ઉમેરીને પરફેક્ટ ખીરું બનાવી લેવું. હવે એક પ્લેટમાં આવે તેટલું ખીરું એક બીજા બાઉલમાં લઈ લઈએ. તમને ઢોકળાની થિકનેસ જેવી રાખવી હોય તે પ્રમાણે ખીરું લેવાનું. હું અહીંયા મીડિયમ સાઇઝના ઢોકળા બનાવવાની છું. ખીરામાં અડધી ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. સારી રીતના મિક્સ કરીને ખીરાને પ્લેટમાં ફટાફટ પાથરી દઈએ. અને આ રીતે થપથપાવીશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા મરચાંના કટકા અને ઝીણા સમારેલા ધાણાભાજીથી ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે ઢોકળિયામાં પાણી એડ કરીને મેં પહેલાથી જ ગરમ કરી લીધું છે. તો પાણી સરસ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં ખીરાની પ્લેટને રાખી દઈએ અને ગેસની હાઈ ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 10 થી 12 મિનિટ સ્ટીમ કરી લઈએ.
12 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાને જોઈ લઈએ. તો ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે. તો ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો તેને બહાર લઈ લઈએ અને ઉપરથી થોડું તેલ લગાવીશું એટલે ઠંડા થાય તો પણ ડ્રાય ના થાય. તો ખૂબ જ ટેસ્ટી હેલ્ધી ઢોકળા તૈયાર છે. વઘાર કરવાની પણ જરૂર નહીં પડે તેવા ટેસ્ટી બન્યા છે. તો ગરમ ગરમ ઢોકળાને ગ્રીન ચટણી અને તેલ સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.